હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। જોઈશું આપણે આગળ દાખલા નંબર 2। નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। એ આગળ આપણે બાજુઓની સંખ્યા આપેલી છે, તો એવા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે। હવે નિયમિત બહુકોણ એટલે કે જેમાં બાજુઓનું માપ અને ખૂણાનું માપ સરખું હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે। તો આવા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। બહિષ્કોણ એટલે બહારના ખૂણાનું માપ। તો આપણને પહેલો આપ્યું છે કે a બરાબર 9 બાજુ। કેટલી બાજુ આપી છે? 9 બાજુ। બાજુઓની સંખ્યા બરાબર બાજુઓની સંખ્યા કેટલી આપી છે આપણને? 9। તો 9 બાજુ ધરાવતા નિયમિત જે બહુકોણ લ્યો એના બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય। બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો બરાબર કેટલો થાય? 360 તો 9 બાજુ હોય તેવા નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। તો લખીશું કે પ્રત્યેક બહિષ્કોણનું માપ, પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર, પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર શું કરીશું? તો જે બહિષ્કોણના માપનો સરવાળો થાય 360 એ ઉપર લખીશું અને બાજુની જે સંખ્યા છે એને આપણે નીચે એના બહિષ્કોણના માપના સરવાળાને બાજુની સંખ્યા વડે શું કરી દઈશું? ભાગી દઈશું। શું કરી દઈશું? ભાગી દઈશું। તો 360 ભાગ્યા 9, હવે 360 ને 9 વડે ભાગીએ તો 9 ચોક 36 થાય। એટલો જવાબ આવશે 40। એટલો જવાબ આવશે 40°। તો 9 બાજુ હોય તેવા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું? 40° મળ્યું। બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું? 40°। બહિષ્કોણનું માપ બરાબર કેટલું મળ્યું? 40°। એ રીતે આપણે જોઈશું b કે 15 બાજુ હોય તેવા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ કેટલું મળશે? તો શું લખીશું? પેલા બાજુઓની સંખ્યા બરાબર, બાજુઓની સંખ્યા બરાબર 15। બાજુની સંખ્યા કેટલી? 15। 15 બાજુ હોય તેવા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। તો લખીશું પેલા કે બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય। બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય। કેટલો થાય? 360° થાય। બહિષ્કોણના બધા જે ખૂણા એનો સરવાળો કેટલો થાય? 360°। આપણે શું શોધવાનું છે? કે 15 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો લખીશું પ્રત્યેક બહિષ્કોણનું માપ, પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર શું કરીશું? જે સરવાળો લો 360 એને બાજુની સંખ્યા જે 15 એના વડે શું કરીશું? ભાગી દઈશું। શું કરીશું? ભાગી દઈશું। તો 360 ભાગ્યા કેટલા કરવાના? 15। 15 દુ 30 એટલા વધે 6 ઉપર ઉતારી 0। 15 ચોક 60 તો જવાબ કેટલો આવ્યો? 24। કેટલો આવ્યો? 24 જવાબ આવશે। એટલે કે પ્રત્યેક બહિષ્કોણનું માપ કેટલું મળ્યું આપણને? 24° મળ્યું। જેની બાજુની સંખ્યા 15 હોય તેવા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું? 24° મળ્યું। તો આ રીતે આપણે દાખલા નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો।